નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે। રાજ્યમાં હવે ધીરે ધીરે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ આજે પણ ધમાકેદાર પારી રમી છે, જ્યાં 2 કલાકમાં 5 ઇંચ અને 8 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તમને જણાવી દઈએ કે મિત્રો, જેમાં ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ, સોની બજાર સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સમાન પાણી ભરાઈ ગયા હતા। મિત્રો તમને જણાવી દઈએ કે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તમને જણાવી દઈએ કે બીજી તરફ પોરબંદરની વાત કરીએ તો ત્યાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉલ્લેખનીય તો એ છે કે મિત્રો તમને જણાવી દઈએ કે આવતીકાલ માટે પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો, જેમાં દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે। મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।